તો આજના મારા બીજા યુટ્યુબના વિડીયો લેક્ચરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આની આગળ આપણે એક લેક્ચર જોઈ ગયા છીએ, જેમાં સ્વાધ્યાય 4.1ના આપણે સમજોઈ ગયા છીએ. હવે આજે આપણે ચેપ્ટર નંબર 4માં જ સ્વાધ્યાય નંબર 4.2 જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 એવો આપેલો છે, દાખલા નંબર 1 કે નીચે આપેલા વિકલ્પો પૈકી વિકલ્પ ખરો છે અને શા માટે, એવું પૂછેલું છે. મીન્સ y = 3x + 5. બરાબર. એમાં ઓપ્શન આપ્યા છે અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય. તો હવે તમે જોશો, અહીંયા ઉકેલ શોધવા માટે આપણે શું કરતા હોઈએ છીએ, તો એક્સની જગ્યાએ 1, 2, 3, 4 આ રીતે અલગ અલગ વેલ્યુ મૂકતા હોઈએ છીએ. બરાબર. જો આન્સર સતત મળતા રહે તો અનન્ય ઉકેલ હોય. તો તમે એ જ પ્રમાણે આ એક્ઝામ્પલમાં જોશો, તો એક્સની જગ્યાએ 0 મૂકો, એક્સ બરાબર 0 લેતા y = 3 × 0 + 5. હવે કોઈ પણ સંખ્યાનો 0 જોડેનો ગુણાકાર 0 થાય, +5 = 5. x બરાબર 1 લેતા y = 3 × 1 + 5. તો 3 + 5 = 8. એ રીતે તમે આગળ અલગ અલગ વેલ્યુ મૂકતા જશો તો એ પ્રમાણે વાયની અલગ અલગ વેલ્યુ મળતી જશે. એક્સની અલગ અલગ વેલ્યુ મૂકતા જશો તો વાયની અલગ અલગ વેલ્યુ મળતી રહેશે. મીન્સ કે આને અનન્ય ઉકેલ હોય. બરાબર. તો આ હતો આન્સર. હવે દાખલા નંબર 2 એવો આપેલો છે, ક્વેશ્ચન નંબર 2 કે નીચેના પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. મતલબ 3 સમીકરણ આપ્યા છે અને એના પરથી એના 4 ઉકેલ લખવાના છે. તો એમાં સમીકરણ નંબર 1 એવું આપેલું છે, 2x + y = 7. બરાબર. તો હવે ઉકેલ શોધવા માટે શું કરવાનું, આપણે એક્સની અલગ અલગ, સૌથી પહેલાં તો વાયને સબ્જેક્ટ બનાવો આના પરથી. તો 7 અને 2x બરાબરની આ બાજુ છે, તો પેલી સાઈડ જાય, આ સાઈડ +2x છે, તો બીજી બાજુ જાય તો -2x. બરાબર. હવે એક્સની જગ્યાએ x બરાબર 0 માટે y = 7 - 2 × 0, તો એ થઈ ગયા 7. x બરાબર 1 લેતા y = 7 - 2 × 1 = 7 - 2 = 5. આપણે શું કરીએ છીએ, એક્સની જગ્યાએ પહેલાં અહીંયા 0 મૂક્યા, પછી 1 મૂક્યા, પછી આ સોલ્યુશન કર્યું. x બરાબર 2 લેતા y = 7 - 2 × 2, તો 7, 2 2 4, તો આ થઈ ગયા 7માંથી 4 જાય તો 3. x બરાબર 3 લેતા y = 7 - 2 × 3, 7 -
2 3 6 તો આ આન્સર મળે. તો આ 7 5 3 1 આ શું મળે? એક્સની અલગ અલગ કિંમત માટે વાયનો આન્સર. તો આમ 0 માટે 7 મળ્યા, 0 7 1 મૂક્યા તો 5 મળ્યા, 1 5 આ એક્સ એક્સિસ અને આ વાય, પછી 2 3 અને 3 1 એ સમીકરણના ઉકેલ છે. બરાબર. હવે એ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે. પાઈ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. સૌથી પહેલાં ઉકેલ શોધવાનું કહે ને ત્યારે વાયને સબ્જેક્ટ બનાવી દેવાના. વાય ઇઝ ઇક્વલ ટુ, આમ તો કોઈને પણ સબ્જેક્ટ બનાવાય, પણ ઇઝી તમે પણ આમાં તમે એક્સના સબ્જેક્ટ બનાવો તો વાય સામે જાય, પછી પાઈ નીચે આવે. એ થોડું ઘણું ડિફિકલ્ટ થઈ જતું હોય છે. તો એટલા માટે આપણે વાયને સબ્જેક્ટ બનાવતા હોઈએ છીએ. વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ એક્સ. હવે આગળ કર્યું તો એમ જ એક્સ બરાબર 0, એક્સ બરાબર 1, એક્સ બરાબર 2 અને એક્સ બરાબર 3. આ રીતે વેલ્યુ મૂકશો તમે તો આમાં -પાઈ ઇન્ટુમાં 0 થઈ ગયા, એટલે આ કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો એ 0 થઈ જાય. આમાં -પાઈ ઇન્ટુમાં 1 તો આ થઈ ગયા -પાઈ. વાય એક્સ બરાબર 2 મૂકીએ તો -પાઈ ઇન્ટુમાં 2 કરો એટલે -2 પાઈ, અને વાય બરાબર 3 મૂકીએ એક્સ બરાબર, તો વાયની વેલ્યુ કેટલી મળે? -3 પાઈ. તો આમ 0 0 1 પાઈ, 2 -2 પાઈ અને 3 -3 પાઈ એ સમીકરણના ઉકેલો છે. બરાબર.